શ્રાવણ સુદ 13 છે, બુધવાર છે. આજે તારીખ 26/8/2026 વર્ષ છે. વચનામૃત કેટલામું છે? 16મું વચનામૃત છે. થોડી પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. તમે આમાં એમ મુક્તાન સમયનો પ્રશ્ન એવો છે, અર્જુનની પેઠે સ્વરૂપનિષ્ઠા અને યુધિષ્ઠિરની પેઠે ધર્મનિષ્ઠા, એ બે નિષ્ઠા છે. તેમાંથી સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તો તેને ધર્મનિષ્ઠા મોડી પડી જાય, અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય. માટે એવો 100 ઉપાય છે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોડી ન પડે. એ બોલો ભગતજી. બિલાડીને જોઈ, વાંદરાને જોયા. વાંદરીને જોઈ હોય ને, બિલાડીને જોઈ છે? બિલાડી જોઈ છે કે નહીં? બિલાડીને પોતાના બચ્ચાને સ્થળાંતર કરાવવું હોય તો શું કરે? ખંભે બેસાડે. તો બિલાડીને એક જગ્યાથી એમ કે 7 ઘર ફરવે ત્યારે બિલાડીની આંખ ખોલે. તારે એને સ્થળાંતર કરાવવું હોય ત્યારે મોઢામાં પકડે, એને મોઢામાં પકડે. અને જ્યારે વાંદરીને જ્યારે એના બચ્ચાને સ્થળાંતર કરાવવું હોય ત્યારે ક્યાં પકડે? એ બચ્ચું પકડે કે એની માં પકડે? હા, બચ્ચું પકડે ને. આ ધર્મનિષ્ઠા. પેલી સ્વરૂપનિષ્ઠા. સ્વરૂપનિષ્ઠા જેને છે તેને કાંઈ કરવા જેવું નથી. એને ભગવાન એનું રક્ષણ કરે છે. બચ્ચું, બિલાડી કોઈ દિવસ એને ખંભા ઉપર ના બેસાડે. બિલાડીના બચ્ચાને એને માને પકડવાની જરૂર નથી હોતી, પણ વાંદરીના બચ્ચાને તો એને માને પકડી રાખવું પડે. એ તો ધર્મનિષ્ઠા છે. સ્વરૂપનિષ્ઠા તો એવી છે, સ્વયં એ સંભાળે, ભગવાન સ્વયં સંભાળે. તમે નાનું સ્વરૂપનિષ્ઠાનું દ્રષ્ટાંત, નાનું બાળક હોય, મા બાઇકમાં બેઠી હોય, અને છોકરું તેડ્યું હોય, આગળ બેસાડ્યું હોય, કાંધે લીધું હોય, એને ડર છે? એ કિલકિલાટ હસતું હોય, પણ એને છે કે મારી મમ્મી ફેંકી દેશે? બસ આ સ્વરૂપનિષ્ઠા. એને પૂર્ણ વિશ્વાસ છે. હો મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ ઝાલ્યો તો લેજો યુગારી. હો મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ ઝાલ્યો તો લેજો યુગારી. જ્યાં સુધી દ્રૌપદીજીને બીજાનો આશ્રય હતો, ધર્મનિષ્ઠા હતી કે યુધિષ્ઠિર દાદા ધર્મનિષ્ઠ છે, કૃપાચાર્ય ધર્મનિષ્ઠ છે, દ્રોણાચાર્ય ધર્મનિષ્ઠ છે, ત્યાં સુધી ઠેકાણું ન પડ્યું. પણ જ્યારે સ્વરૂપનિષ્ઠાનું ચિંતન કર્યું કે મારા પ્રભુ શ્યામ છે, ભરી સભામાં દ્રૌપદી પોકારે, ભરી સભામાં હરે મારા વાલા રે, ચીર પૂર્યા તયાવી મોરારી. હરે મારા વાલા રે, ચીર પૂર્યા તયાવી મોરારી. હે પ્રીતમજી રે, બાંધી મેં પીતળી તમારી. હો પ્રીતમજી રે, બાંધી મેં પીતળી તમારી, હાથ ઝાલ્યો તો લેજો યુગારી, હાથ ઝાલ્યો તો. આ દ્રઢ ભરોસો જોઈએ સ્વરૂપનિષ્ઠાવાળાને. આ દ્રઢ પર મારા પ્રભુ બેઠા છે, બધું હરખું કરશે. કેટલા પદો લખાયા સ્વરૂપનિષ્ઠાને વિશે. ધર્મનિષ્ઠા ગૌણ થઈ જાય.
દુર્યોધન અને ભગવાન અર્જુન દ્વારકામાં ગયા. દુર્યોધન પહેલો ગયો માથા પાસે બેઠો, અર્જુન ચરણ પાસે બેઠા. આ સ્વરૂપનિષ્ઠાનું દ્રષ્ટાંત છે, સમજી રાખો. ધર્મનિષ્ઠા એમ કહે છે યુદ્ધમાં સેનાની જરૂર પડે. યુદ્ધમાં શેની જરૂર પડે? સેના વગર યુદ્ધ ક્યાંથી થાય? ભગવાને તો સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હું યુદ્ધ નહીં કરું. બોલો, યુદ્ધમાં જરૂર પડે સેનાની. તો ભગવાન જેવા જાગ્યા નિદ્રાધીનમાંથી થઈને ગયા ત્યારે પહેલાં અર્જુનને જોયું અને અર્જુનને કહ્યું કે બોલ અર્જુન કેમ આવવાનું થયું? તો દુર્યોધન કે હું એ છું પ્રભુ. કેવો નાદાન કહેવાય! ભગવાનને પેશવા દીધા નહીં, ભગવાનને કેદ કરવા મથ્યો. હવે એ પાછો મદદ માટે આવ્યો. એને શરમ ના આવે કે સમષ્ટિ કરવા માટે આવ્યા ત્યારે બીજું તો હું ના કરી શકું, પણ કેદ તો કરવાની જરૂર નથી ને. સૈનિકોને કીધું પકડીને જેલમાં નાખો. અને પછી ભગવાને પાછું પોતાનું સ્વરૂપ દેખાડ્યું, છતાંય વિશ્વાસ આવ્યો. આ ગમે એટલું કરો ના આવે વિશ્વાસ, એ પાછી માગવા માટે આવ્યો. એને ખબર હતી ધર્મ યુદ્ધ કયું છે, ધર્મમાં ધર્મ કયો છે, તો કે સેના માગવી તે જ. પણ એને સ્વરૂપનિષ્ઠાનું બળ નહોતું. ભગવાને અર્જુનને પૂછ્યું બોલ બે છે મારી પાસે, તારે જે જોતું હોય તે. એક બાજુ 7 અક્ષોની સેના છે ને એક બાજુ એકલો નિહઠ્ઠો એકલો છે. મારે પ્રભુ સેનાનું શું કામ છે? એક બેઠો છે. એવું છે. પછી ભગવાન અતિ સ્વરૂપનિષ્ઠાવાળાને ભગવાન અતિશય દીન થઈ જાય, એ તો ગરીબ થઈ જાય. એની પાછળ જઈને ઊભા છે. પછી સંગ્રામ કા ન હોય, એના કુબામાં જઈને રોટલા ખાવાની તૈયારી રાખે છે. પોતાના ભક્તને બહુ આધીન થઈ જાય છે, સ્વરૂપનિષ્ઠાવાળાને, જેને એનો ભરોસો છે તેને. ભક્ત સુધાનમાં તમને પોકારે, ભક્ત સુધાનવા તમને પોકારે. હરે મારા વાલા રે ઉકળતા તેલ નાખ્યા ઠારી. હરે મારા વાલા રે ઉકળતા તેલ નાખ્યા ઠારી. તારો ભરોસો મને ભારી હો મારા વાલા રે, બાંધી મેં પ્રીતળી તમારી. હાથ ઝાલ્યો તો લેજો યુગાડી. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી. એ તો આપતકાળ આવી પડ્યો મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને. તેઓ વૈરાગીએ શરા ઘસવા લાગ્યો, શરો ઘસવા લાગ્યો, નાગકામ કાઢવાની તૈયારી કરે છે. કથા પ્રસંગ છે. કાવ નાગ કે કાવ કી ગતિ ભાઈ મોરી, નાવ કે કાગ કી ગતિ ભાઈ મોરી. જ્યાં દેખું ત્યાં જલની દિખારા, જ્યાં દેખું ત્યાં જલની દિખારા. મેરે તો એક તુમ હી અદા, તુમ મોક મિલિયો તો આનંદ અતિશે. તુમ મોક મિલિયો તો આનંદ અતિશે. બિસરત સબદુ, એમ આનંદ રહે. બોલો છરો કાપતો હોય ત્યારે આનંદ રહે, પણ નિર્ભય ભજન, નિર્ભય ખજાનો છે, કોઈ બાબતની ચિંતા નથી. તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય. તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય. બિસરત સબ દુઃખ વારંવારા. દુઃખ વિસરત સબ દુઃખ હરમવારા. મેરે તો એક તુમ હી રસિક સુરમણી. તુમ બિનુ મોકે રસિક શિરોમણી.
तुम बिनु मोके लगत है सब सुख जरत अंगारा लगत है सब सुख जरत अंगारा मेरे तो एक तुम ही आधार। આવી પડેલી આપત્તિમાં ભગવાનને યાદ કરવા, આવી પડેલી આપત્તિમાં ભગવાનને યાદ કરવા ને આપત્તિ આવવાની હોય ને યાદ કરવા. આવી પડી મુક્તાનંદ સ્વામી છતાં નિર્ભય રહે છે. મુક્તાનંદ કહે અંતર જામી, મુક્તાનંદ કહે અંતર જામી, क्या समझाऊँ मेरे प्रीतम प्यारा, क्या समझाऊँ मेरे प्रीतम प्यारा, मेरे तो एक तुम ही आधारा. આ શ્રેષ્ઠ કામ છે. ભગવાનનો દ્રઢ આશરો. મહારાજ બેઠા છે, બધું સારું કરશે. મહારાજ બેઠા છે, બધું સારું કરશે. પણ એના કરતાંય જે કુંડાળનો કલો એ શું ઓછું છે? જમીન જતી રહે, જમીન કલા ભગતની જમીન જતી રહે અને અધિકારી એમ કહે કે તારી જમીન છે એનો નિર્ણય શું કરવો? તો કે મારી જ છે, બાપદાદાની છે, હું વાવી ખાઉં છું. તો વાવી ખાય છે પણ તારી પાસે પ્રૂફ છે, ત્યારે શું પ્રૂફ હોય? તો કે પ્રૂફ તો શું હોય બીજું? વાવી એ પ્રૂફ. તો કે નહીં, તારી જમીન છે એ સાબિત કરવા માટે લાલ ચોળ લોખંડનો ઘોડો ઉપાડવો પડે. એ કંઈ સહેલી વાત છે? એ કેટલો ભરોસો કેટલો હશે? કયો કેટલો ભરોસો હશે કે લાલ ચોળ લોખંડનો ઘોડો ઉપાડવો પડે અને ત્યાર થઈ જાય. ભાઈ આ સ્વરૂપ નિષ્ઠાનું બળ છે. ભાઈ મારા પ્રભુ બેઠા છે. ઝવેર ભગત કોટા મોટેરાનો 25-30 ફૂટના દેરા ઉપરથી પડતું મૂકે, નિશ્ચય કેટલો એને કેનો. એ સ્વરૂપ નિષ્ઠાનું બળ કેવું? મારા ભગવાન બેઠા છે, મારું બધું રક્ષણ કરશે. આ સ્વરૂપ નિષ્ઠાનું બળ છે. ધર્મનિષ્ઠાવાળો ના કરી શકે. ધર્મનિષ્ઠાવાળાની આ તાકાત નથી. એ તો એક નિયમ જોયા કરે. આ નિયમથી આ થાય, આ નિયમથી આ થાય, નિયમ અને નિયમમાં જાય, નિયમમાં નિયમ જાય. ગાડી એક ભાઈ ચલાવતો હતો અને પાસે રિટર્ન લીધી. હવે એમાં એક બોબડો બેઠો હતો. હવે એ બોલો રિટર્ન લેતો, પાછળ ખાડો હતો. ખા 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 ખાડો બોલી ના શકે. ખા 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 કરવા ગયો, ગાડી પડી ખાડામાં. આના જેવું છે ત્યારે. ભાઈ પહેલાંને બોલવાની તાકાત નથી, ખા ખા કરવામાં. એમ આવા લોકો ધર્મનિષ્ઠાવાળા ખા 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 કરવા જાય ને એમાં ગાડી ખાડામાં પડે છે. સ્વરૂપનિષ્ઠાવાળા નીકળી જાય છે. કોઈ કલ્પના કરી શકે? અત્યારે આપણે ના કરી શકીએ. આપણે એવી સ્વરૂપનિષ્ઠાનું બળ નથી. આપણે એમ કોઈ કે લો આ તો તમે તમારી વસ્તુ છે એ તપાવીને લઈ લો, લાલ ચોળ કરીને લઈ લો, તો કયો લે જાય તો જાય. એ કંઈ ધંધો કરવા બેસીએ? આપત્તિ આવવાની હોય અને આપત્તિ આવી પડી, એમાં ઘણું અંતર છે. આપત્તિ આવવાની હોય અને એને સહન કરવું અને આપત્તિ આવી પડેલી હલ કરવી, બે કામ કઠિન છે. કલા ભગતને આપત્તિ આવવાની છે, ઘોડો ઉપાડવો હોય, છતાંય એની નિષ્ઠાને ધન્યવાદ આપવા જોઈએ. ઝવેર ભગતની નિષ્ઠાને ધન્યવાદ આપવા જોઈએ કે ધન્ય છે, મારો પ્રભુ રક્ષણ કરનારો બેઠો છે. એ આપત્તિ આવવાની છે. મૂડીનો રજપૂત, મેં એક ફેરા કથા સંભળાવી હતી. મોટો ખેડૂત ને મૂડી આજુબાજુના ગામડાનો, ખેતી મોટી, 100-150 વીઘા ખેતી, નવરો પડે નહીં. ધર્માદો ભેગો થયેલો, મનમાં વિચાર આવે ધર્માદો રખાય નહીં. ઠાકોરજીનો ધર્માદો ન રખાય. ધર્માદો તો સિઝન પૂરી થાય એટલે ધર્માદો તો ઠાકોરજીને મૂડી અર્પણ કરી દેવો પડે. પણ હવે નીકળી શકાતું નથી.
ઘણો સમય થયો પછી વિચાર કરતાં કરતાં એક દિવસ એની મમ્મીને કહ્યું, બા તો કે હા, આપણે મૂડી ધર્માદો જમા કરવો છે. આ આપણો ખેડૂત છે, એ વર્ષોનો જૂનો છે અને વિશ્વાસુ છે, એની સાથે જાઓ અને 700 રૂપિયાનો ધર્માદો. તે દિવસે અડધા રૂપિયો પગાર હતો. એમ કહેવાય કે જ્યારે કાલુપુરનું મંદિર બનતું ત્યારે 1 આનું આપતા. 1 આનું રૂપિયો નહીં, 1 આનો કડિયાનો પગાર હતો. રૂપિયો નહીં, 1 આનું પગાર. તે સમયની વાત છે. 700 રૂપિયાની મૂડી ધર્માદાની આ રખાય નહીં. માજીને કે માજી, આપણો જે ભાજીઓ છે એ જાણીતો છે, હાથી રાખ્યો છે એ વિશ્વાસુ છે, પછી 30 વર્ષથી રહે છે, લ્યો આ 700 રૂપિયા. ગાદલું બદલું નાખ્યું ને માજીને બેસાડ્યા. માજી અખંડ ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વરૂપ નિષ્ઠાનું બળ બને ને સ્વરૂપ નિષ્ઠા છે. આને સ્વરૂપ નિષ્ઠા છે કેવી? તો કે આવી પડેલી આપત્તિમાંથી નીકળવાની. અને પહેલાંને તો સામેથી આપત્તિ આવે છે, સુધનવાને આગળ ચાલ્યા જાય છે. પેલો ખેડૂતને બા કે બા કે જરા ઉતાવળો ચલાવ, અંધારું થતાં અંજાળે પહોંચી જઈએ. બા બળદ તો જેટલા ચાલે એટલા ચાલે ને, હું ચલાવું તો છું જ, પણ અંદર પેટમાં પાપ હતું. શું પાપ હતું? કે 700 રૂપિયા જેવી મૂડી હાથમાં આવી જાય તો કામ થઈ જાય, અને આ દોષીને મારી નાખું તો ખબર શી પડશે. અને મારે ક્યાં પછી આની પાસે ખેતી કરવી છે, આના હાથથી પણ રાખવું છે. બોલો, વૃત્તિ બદલાણી. પણ જે માજીનું ભજન કામ કરી જો અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગિરી શિખર પર ટીટોડી બેઠી ગાતી ગોવર્ધન ધારી. ગિરી શિખર પર ટીટોડી બેઠી ગાતી ગોવર્ધન ધારી. એક સમય તેને તૃષારે લાગી, એક સમય તેને તૃષારે લાગી. વાયુ વિઠ્ઠલ વર પાણી રાજ, પાયો વિઠ્ઠલ વર પાણી રાજ. બાનાની પતરા. આ સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠામાં કરડી સ્વરૂપ નિષ્ઠા, લાલચોળ ગોળો ઉપાડવો, ઝવેરને ઉપરથી પડવી, આ થોડી આવી પડેલી ઉપાધિ છે. આગળ જતાં અંધારું થઈ ગયું. આ ગાડું ચલાવ્યું જ નહીં હારાએ, અંધારું થઈ ગયું. હવે દેખાતું બંધ થઈ ગયું. એટલે વિચાર આવ્યો કે ધાર્યું હાથમાં છે, આ દોષીનું માથું ઉડાડી નાખું. દોષી મરી ગઈ તો મરી જાય, રૂપિયા 700 લઈને ભાગી જાઉં. બોલો, કેવો વિચાર આવે. પૈસો શું નથી કરાવતો? પૈસો શું નથી કરાવતો? સગા દીકરાને મારી નાખે, દીકરો બાપને મારી નાખે, ભાઈ ભાઈને મારી નાખે. પૈસો કરાવે છે. બુદ્ધિ ભ્રષ્ટ કરવાની તાકાત પૈસામાં છે. એ તો અલિપ્ત રહેનારા કોઈ હોય, બ્રહ્માનંદ સ્વામી જેવા મૂડીનું મંદિર બનાવતા, વડતાલનું મંદિર બનાવતા હોય, અને અત્યારે બી નામ આવે તો અક્ષરાનંદ સ્વામીનું નામ આવે, પણ બ્રહ્માનંદ સ્વામીનું નામ ના આવે. શું બ્રહ્માનંદ સ્વામી ઓછું કામ કરેલું ત્યાં? એ પાયા નાખવામાં કેટલી ઉપાધિઓ વચ્ચેથી પસાર થયેલા, છતાંય અત્યારે નામ ના લે કોઈ. હા, અને એ જ મારા જે બધા પાછા વિરોધ હતા. મેં માનો કે આજે વિરોધ છે એમ છે, પહેલાં વિરોધ હતા. લોકો એમ કહે છે કે અત્યારે માણસ સામે ઈર્ષા બહુ કરે. ઈર્ષા તો પહેલે ઢગલાબંધ હતી, તેમ છતાંય લોકોએ સહન કરીને કામ કર્યા છે ભાઈ. હા, પણ અલિપ્તપણું કેવું? આટલું મોટું પાયો તોતિંગ કામ ચાલ્યા કરે, પાયા નખાવેલાની ઈંટો પૂરે છે, લાખો ઈંટો તો પાયામાં નાખી દીધી. એવું મંદિર બનાવે છે, એ અહીંથી પૈસા લાવે ને અહીંથી પૈસા લાવે. કોના માટે? સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે કરતા હતા. પણ જ્યારે સંતોએ કહ્યું કે આ તો બંધાઈ ગયા, ચારે બાજુથી લોકો બ્રહ્માનંદ કરે છે. મહારાજ કે સ્વામી, અમારે તો કાવ્ય કીર્તન રહી જાય છે, તમે અહીંયા છો તો કોણ કરે? ત્યારે સારું, સાધુરામ લાવો જોડી. આ લિપ્તપણું કઠિન છે, આપણે ના કરી શકીએ. આ લિપ્ત રહીને કામ કરવું બહુ કઠિન છે. છોકરાનો ખેલ નથી, થઈ જાય.
હે પુરુષોત્તમ નારાયણને જેવા જાણ્યા હોય કે આ કરે છે હારા માટે જ કરે છે તો જ થાય, નહીં તો કંઈક તો પૂછે ને કે ભાઈ આમ કેમ પણ આવી રીતે મારે કંઈ કને હંકેલવું હોય ને કોઈને ભરામણ, તો કે ભરામણ શું કરી મહારાજ બેઠા છે. આ બહુ કામું કઠિન છે ભાઈ. નહીં કહી શકે બે શબ્દ. માજીને પહેલાં ધાર્યું કાઢ્યું. માજીને કે માજી હવે તમારે જેને સ્વામિનારાયણને યાદ કરવા કરી લો, હવે તમને મારી નાખવા છે. માજી કે મારી શું કરવા નાખે, લઈ જા પૈસા. મારી નાખવાથી લાભ શું થશે? તો કે ના, એ હું પૈસા લઈ જાઉં, મારે લઈ જવા છે મને ના નહીં, પણ તમે જીવતા હો તો ગમે તો ખોડ કરો ને પાછા છોકરાને કહીને આ રીતે મારી નાખે, આ રીતે પૈસા લઈ ગયો, એટલે તમને રહેવા જ ન દો તો કોણ પછી કરે તારે? માજી કે લ્યા ભાઈ તારે જે જોતું લઈ જા, મારી શું કરવા નાખે, મને હરિભજન કરવા. ના ના, એ પતી ગયું બધું. ભગવાનને યાદ કરો તમારા જેને હોય. લીધું ધાર્યું, અને ધાર્યું લઈને મારવા જાય એ રજપૂત. મારવા જતાની સાથે ધાર્યું છટક્યું, હાથો હાથ મરી ગયો, અને ધાર્યું પડ્યું થોરિયાની વાડમાં. ભાઈ માથું કાપવામાં હતું ધોરિયાની વાડમાં. ધોરિયાની વાડમાં લેવા જાય તેનો બાપ કાળોતરો બેઠેલો. જેવો હાથ નાખ્યો તેવો કાળોતરો કરડી ગયો, આંગળા ત્યાં ખડી ગયા કરતન નાખની સાથે, અને અચ્યુતમ કેશવમ ત્યાં થઈ ગયો, મરી ગયો. માજી કે હજી કાના મારે, હજી શું? માજી આમ ઊંચું જોયું તો ત્યાં પડીને મરી ગયો. અરે ભગવાન 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 ખુદ સ્વામિનારાયણ ભગવાન આટલું કરે છે ભાઈ. ખુદ ભગવાન સ્વામિનારાયણ અર્જુનની આટલી નિષ્ઠા હતી, સ્વરૂપ નિષ્ઠા. તો મહાભારતના યુદ્ધમાં સામે 11 અક્ષોની સેના અને આની પાસે 7 અક્ષોની સેના, ડબલ જેવું હતું, પણ છતાંય નિર્ભય ભક્તિ ખજાનો. સ્વરૂપ નિષ્ઠા પર જગ જીતી જાય. ઉપાસના, સ્વરૂપ નિષ્ઠા એટલે ઉપાસના. મને જે મળ્યા છે પુરુષોત્તમ નારાયણ, એ મારું સર્વસ્વ છે. સુખ દુઃખના ભોગતા ભગવાન સ્વામિનારાયણ છે. આ સ્વરૂપ નિષ્ઠાનું બળ. જેને કંઈ ઠેકાણું જ નથી, સ્વરૂપ નિષ્ઠાનું બળ શું હોય? પણ માજીને કહ્યું, માજી તમને ધન્ય છે. તો કે હું ધન્ય છે તે હું શું કરું? ત્યારે હવે આ ધાર્યું લઈને બેઠો તો હું કરું? કે મારાથી થાય શું? ત્યારે મહારાજ શ્રીજી મહારાજ આવીને કે લ્યો હવે માજી અમે ગાડું ચલાવી લઈએ. શ્રીજી મહારાજ માજીનું ગાડું છે મૂડીના પાદરે મૂકી ગયા, બળદ ચલાવીને. બળદ ચલાવે એવો છે. એટલે એની ચોખા મેળને સ્વરૂપ નિષ્ઠા ડાકોરમાં, ચોખા મેળ, પંઢરપુર, ડાકોરની પંઢરપુર, ચોખા મેળને સ્વરૂપ નિષ્ઠા. હવે ચોખા મેળના કુટુંબમાં કોઈ છે નહીં, એ એકલો જ માણસ છે. હવે વૃદ્ધ થઈ ગયો, હવે પશુ ઢસેડાતા નથી, પણ હરી બોલ હરી બોલ હરી બોલ. હા, પશુ ઢસેડે ને હરી બોલ હરી બોલ હરી બોલ. પંઢરીનાથના હે વિઠ્ઠલ હે વિઠ્ઠલ હે વિઠ્ઠલ. પોતે હરિજન ભક્ત છે, મંદિરમાં જવાતું નથી. ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે એ મંદિરમાં ના જાય, પણ ભગવાન એને ત્યાં આવીને દર્શન આપે ચોખા મળે. સ્વરૂપ નિષ્ઠાની આ વાત છે ભાઈ. ભગવાન કહે છે તું મારી પાસે નહીં આવે, પણ હું તારી પાસે આવીશ. તને મારી નિષ્ઠા છે ને, હું તારી પાસે આવીશ. એની જાય. વૃદ્ધ થઈ ગયા ચોખા મેળ. હવે પશુ ઢસડાતા નથી, માણસ મળતો નથી. ઢસડવા માટે તો હરિજનભાઈ હોય તો થાય ને. ભગવાન હરિજનનું રૂપ લઈને આવ્યા કે ભગત, તો કે હા કામે રાખશો? હા ભાઈ કામે તો રાખું, પણ તમારે કેટલા રૂપિયા મજૂરી? મજૂરી કંઈ નહીં, ખાવાનું મળે એટલે બહુ થઈ ગયું. એમ તો કે હા એવો તો માણસ સારો. ત્યારે લ્યો 12 વર્ષ સુધી શ્રીજી ભગવાન શ્રી હરિએ પંઢરીનાથે 12 વર્ષ સુધી પશુ ઢસડવામાં, એક બાજુ મહારાજ ચોખા મેળ બેસે ને એક બાજુ મહારાજ પશુ ઢસડે. બોલો, એ સ્વરૂપ નિષ્ઠા. જેને સ્વરૂપ નિષ્ઠા હોય દુનિયાને ફેંદી નાખે, અને ધર્મનિષ્ઠાવાળો ત્યાં જ પડ્યો રહે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ